રંગ પરવાલી મંદિર છે એ બરાબર પરમધામની સેન્ટરમાં આવેલું છે. પરમધામની મધ્યમાં રંગમહોલ આવેલો છે અને રંગમહોલની બરાબર સેન્ટરમાં આપણું રંગ પરવાલી મંદિર આવેલું છે. તો રંગ પરવાલી મંદિરનું આપણે ધ્યાન કરતા રંગ પરવાલી મંદિરની સાથે ચારે બાજુ 12,000 સખીઓના 12,000 મહોલો છે. આ 12,000 મહોલોમાં આપણે સખીઓ શયન કરી રહી છીએ અને સવારમાં આવોજીવાલાનું સ્મરણ કરતા આપણે ઉઠ્યા છીએ. સૌ સખીઓ પોતપોતાના મંદિરમાંથી ઉઠી ગઈ છે. સૌને રાજી મહારાજ અને શ્યામાજીના દર્શન કરવાની ઈચ્છા લાગી છે, તડપ ઉઠી છે. એટલે સૌ પોતપોતાના મંદિરમાંથી તૈયાર થઈને આ રંગ પરવાલી મંદિરને માં દર્શન કરવા માટે આવે છે. રંગ પરવાલી મંદિર જાંબલી લાલાશ પડતા જાંબલી રંગનું છે અને તેમાં અનેક રંગોની જ્યોત ઉઠી રહી છે. આવા મંદિરની ફરતે સુંદર સાર ધીમે ધીમે મધુર અવાજે ધીમા ધીમા વાજિંત્રની સાથે ગાઈ રહ્યા છે. ઉઠો રે પિયારે પિયું નવલ વિલાસી, પ્રાત ભયો ચિત્ત રૂપ પ્રકાશી. આ 5મી ભૌમની લીલા છે અને અહીં આપણે શ્રી રાજી મહારાજજીનું ઉઠાપન કરી રહ્યા છીએ. હવે સૌ પહેલાં આપણે આવોજીવાલાનો ભાવ જોઈશું. તો આવોજીવાલાનો પહેલો અહીંનો સંસારનો કે આપણા પિતક સાહેબનો ભાવ જોઈએ તો શ્રીજી સાહેબજી પોતે ખૂબ જ દેવચંદ્રજી મહારાજના વિરહમાં ડૂબેલા છે. મહેરાજ ઠાકોરના હબસામાં છે અને આત્મા ધણીના વિરહમાં ડૂબેલી છે. અનેક આર્દ્ર અવાજે એ વિનંતી કરે છે કે હે મારા વાલા, તમે આવો. હવે તમે જે મને બધા કામ સોંપેલા છે એ કામ મારે પૂરા કરવાના મનોરથ પૂર્ણ કરો. હું અર્ધ જાગૃત અવસ્થામાં હતી ને તમે મને છોડીને જતા રહ્યા. અર્ધ જાગૃત અવસ્થા એટલે કેવી કે એમને કાયમ પ્રશ્ન રહેતો હતો કે તમને દર્શન થાય છે રાજ્યના, મને કેમ નથી થતા. એમની આ એક મોટી સમસ્યા હતી અને એને પછી જ્યારે સિંહાસનમાં દર્શન થાય છે, શ્યામાજી મહારાણીની જગ્યાએ દેવચંદ્રજી મહારાજના દર્શન થાય છે, ત્યારે એમને જ્ઞાન થાય છે કે મારા ધણીજી તો શ્રી દેવચંદ્રજી મહારાજના હૃદયમાં જ વિરાજમાન થતા હતા, તો મેં કેમ નહીં ઓળખ્યા. હવે આ વાત આપણી સંસાર આ વિટક સાહેબના આધારની છે. આપણે આત્માનો ભાવ લઈને હવે આપણામાં એ જ રીતે રાજ્યને વિરાજમાન કરીએ છીએ. ત્યારે પરમધામનો ભાવ લઈને હવે આ 5મી ભૌમમાં પ્રવેશ કરી દીધો છે અને આપણે હવે રાજી મહારાજને આહ્વાન કરી રહ્યા છીએ.